જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાલક મગની દાળનું શાક બનાવવાનું છે। તે આપણે દાળને બિલકુલ બાફવાની નથી। મેં 3 થી 4 કલાક માટે નવશેકા પાણીમાં તેને પલાળી દીધી હતી અને હવે પાણી મેં નિતારી લીધું છે। એકદમ સોફ્ટ થઈ ગઈ છે। આપણે દાળને આજે બાફવાની નથી। અને પાલક લઈ લીધો છે। પાલકને પહેલાં મેં ધોઈ લીધો હતો અને પછી તેને કટ કરીને ફરીથી ધોઈને કાણાવાળા વાસણમાં નીતરવા મૂકી દીધો છે। પહેલાં આપણે વઘાર માટે પેન લઈ લઈશું અને 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રહી જીરું સરસ તતરી જાય પછી આપણે હિંગ લઈ લઈશું અને 8 થી 10 લસણની કળીને મેં પીસમાં કટ કરી લીધી છે। તમે પેસ્ટ બનાવીને લેવી હોય તો તે પણ લઈ શકો છો। થોડું લસણને આપણે બ્રાઉન થવા દઈશું। 1 ટામેટું, 1 ડુંગળી અને 2 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે તે લઈ લેવાના છે। ચલાવી લઈશું। આંચ એકદમ મીડિયમ કરી દઈશું। હવે ટામેટા ગળી જાય તેના માટે આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। મિક્સ કરી લઈશું। એકદમ મીડિયમ આંચ ઉપર આપણે ટામેટાને ગળી દેવા દઈશું। ત્યાં સુધી તેને ઢાંકીને મૂકી દઈશું। ટામેટા ગળી ગયા છે, જો એકદમ સોફ્ટ પડી ગયા છે। હવે મસાલા કરવાના છે। તેમાં આપણે હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી, 1 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે। લીલા મરચાં લીધા છે તીખા, તે પ્રમાણે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું। એ મસાલાને તેલમાં સાતરી લઈશું। પહેલાં મસાલા સતરાઈ ગયા છે સરસ, જો હવે દાળને લઈ લઈશું। દાળ એડ કરીને આપણે તેને સરસ મિક્સ કરી લઈશું મસાલા સાથે। દાળને બાફ્યા વગર જો તમે આ રીતે પલાળીને બનાવશો તો એકદમ દાણો છૂટો છૂટો રહેશે પાલક મગની દાળમાં। મસાલા મિક્સ કરી લીધા છે દાળમાં। હવે મીડિયમ આંચ ઉપર તેને થોડી વાર આપણે રહેવા દઈશું, મસાલા સરસ દાળમાં એડ થઈ જાય। હવે આપણે પાલક ધોઈને રાખી છે તે એડ કરી દઈશું અને આ રીતે ઉપર પાથરી દઈશું। પહેલાં પાલકમાં પણ મોઇશ્ચરનો ભાગ હોય છે એટલે દાળને જરા પણ બાફવાની જરૂર નથી પડતી। પાલકને બધો આપણે એડ કરી દીધો છે। તેને 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર ઢાંકીને મૂકી દઈશું જેથી પાલક પણ પાણી છોડી દે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, જો પાલક થોડી સોફ્ટ થઈ ગઈ છે। હવે સરસ મિક્સ કરી લઈશું। મસાલા પણ સરસ દાળમાં એડ થઈ ગયા છે। હવે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે આ શાક થોડું આપણે લસલસ પડતું બનાવવાનું છે એટલે થોડું આપણે પાણી એડ કરીશું, અડધા ગ્લાસથી પણ ઓછું પાણી લઈ લઈશું। અડધા ગ્લાસથી પણ ઓછું જ લેવાનું છે। મિક્સ કરી લઈશું। જો આટલું જ પાણી એડ કરવાનું છે। મિક્સ કરીને 5 મિનિટ માટે તેને ફરીથી ઢાંકીને મૂકી દઈશું જેથી દાળ આપણે બાફ્યા વગર લીધી છે તે પણ કૂક થઈ જાય અને ભાજી પણ સરસ ચડી જાય। ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ફરીથી ચેક કરી લઈશું। જો એકદમ દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને આપણી ભાજી પણ થઈ ગઈ છે અને એકદમ લસપસ પડતું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે। પાલક મગની દાળનું શાક। હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું।
સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે પાલક મગની દાળનું શાક. એકદમ છૂટું છૂટું દેખો, એકદમ દાણો દેખાઈ રહ્યો છે. બનીને રેડી થઈ ગયું છે પાલક મગની દાળનું શાક. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ પાલક મગની દાળની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવું પાલક મગની દાળનું શાક બનીને રેડી થઈ ગયું છે.